નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લંબ આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપી શકાય તેનો અભ્યાસ કરીશું. અહીં પહેલો દાખલો આપણે જોઈએ તો કે 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલો ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ છે એ બાજુની આકૃતિમાં આપેલો છે. તો સૌપ્રથમ આપણે એ લંબ આલેખનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા જોઈએ કે જે સમક્ષિતિજ આડી લાઈન છે એ એક્સ અક્ષ દર્શાવે છે અને એને શિરોલંબ જે લાઈન છે કિરણ એ વાય અક્ષ દર્શાવે છે. હવે આપણે પ્રમાણમાપ જોઈએ તો કે વાય અક્ષ ઉપર પ્રમાણમાપ છે એ કેટલું લીધેલું છે તો કે 1 એકમ લંબાઈ બરાબર 5000 ટન. ઓકે, આગળ જઈએ તો તમને પૂછે કે ભાઈ પહેલો પ્રશ્ન કે એક્સ અક્ષ ઉપર કઈ રાશિ છે એ દર્શાવવામાં આવી છે. તો કે એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવેલ છે. વાય અક્ષ ઉપર છે કઈ રાશિ દર્શાવેલી છે તો કે વાય અક્ષ ઉપર ઘઉંનો જથ્થો 1000 ટનમાં દર્શાવ્યો છે. હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે એમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, એટલે કે ઘઉંનું ઉત્પાદન છે એ કયા વર્ષમાં સૌથી વધુ છે. તો આપણે લંબ આલેખમાં જોઈએ તો કે જે સ્તંભ સૌથી મોટો હશે તેમાં ઘઉંનું ઉત્પાદન છે એ સૌથી વધુ થયું હશે. તો અહીંયા જોઈએ તો કે 2002માં ઘઉંનું ઉત્પાદન છે એ કેટલું થયેલું છે. તો ત્યાંથી આપણે વાય અક્ષ ઉપર જઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ સૌથી વધુ ઉત્પાદન છે એ 2002માં થયું છે અને એ કેટલું છે તો કે 30,000 ટન. એના પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો કે ભાઈ કયા વર્ષમાં સૌથી ઓછું ઘઉંનું ઉત્પાદન શું હતું. તો કે અહીંયા આપણે લંબ જે સ્તંભ દોરેલા છે એ સ્તંભમાં સૌથી નાનો સ્તંભ જોઈએ તો એ કયા વર્ષનો છે તો કે 1998. તો આપણે એનો જવાબ લખીએ કે 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. હવે એમ કહે કે ભાઈ સૌથી ઓછું ઉત્પાદન કયા વર્ષમાં હતું અને કેટલું. તો આપણે જોવું પડે કે એ સ્તંભ છે એ પૂરો ક્યાં થાય છે તો કે અહીંયા આગળ. ત્યાંથી આપણે વાય અક્ષ ઉપર જઈએ તો આપણને અહીંયા કેટલું મળે છે તો કે 15,000 ટન. તો કે ઘઉંનું ઓછું ઉત્પાદન છે, સૌથી ઓછું ઉત્પાદન એ 1998માં વર્ષમાં થયું હતું અને તે 15,000 ટન હતું. હવે કોઈ તમને એમ પૂછે કે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, આમાં છે નહીં પણ આપણે બનાવીએ કે ભાઈ 20,000 ટન ઉત્પાદન કયા વર્ષમાં થયું છે. તો આપણે સૌથી પહેલાં વાય અક્ષ ઉપર 20,000 ટન છે ત્યાં રાઉન્ડ કરીએ. ત્યાંથી આપણે સ્તંભ ઉપર જઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ 20,000 ટન ઉત્પાદન છે એ કયા વર્ષમાં થયેલું છે તો કે 20,000 ટન હતું. ત્યાંથી આપણે સ્તંભ ઉપર ગયા અને સ્તંભ ઉપરથી આપણે ક્યાં આવ્યા તો કે એક્સ અક્ષ ઉપર. તો આપણને વર્ષ મળે છે તો કે ભાઈ વર્ષ 2000ની સાલમાં 2000ની સાલમાં
20,000 ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. ઓકે, એના પછીનો આપણે આલેખ જોઈએ તો અહીંયા આલેખ આપેલો છે. ઓકે, આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. તો આલેખ આપણે જોઈએ તો કે ભાઈ એક્સ અક્ષ ઉપર કઈ રાશિ લીધેલી છે, તો કે એક્સ અક્ષ ઉપર દિવસ લીધેલા છે. અને વાય અક્ષ ઉપર કઈ રાશિ લીધેલી છે, તો કે ભાઈ વાય અક્ષ ઉપર શર્ટની સંખ્યા, વેચાયેલા શર્ટની સંખ્યા છે. ચાલો એનો અભ્યાસ કરી લઈએ કે ભાઈ સોમવારે કેટલા શર્ટ વેચાણા છે, તો કે 15. મંગળવારે કેટલા છે, તો કે 10. બુધવારે કેટલા છે, તો કે 20. ગુરુવારે કેટલા છે, તો કે 35. શુક્રવારે કેટલા છે, તો કે શુક્રવારનો સ્તંભ છે ત્યાંથી આપણે આડા જઈએ તો 50. અને શનિવારે કેટલા છે, તો કે ત્યાંથી આમ આડા જઈએ એટલે 60. અને જોઈ લઈએ કે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ શું રાખેલું છે, તો કે 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ આપેલા છે. ઓકે, હવે તો કે પ્રશ્નોના જવાબ આપણે આપીએ તો પહેલો પ્રશ્ન છે કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે. તો કે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ જોઈએ તો એક્સ અક્ષ ઉપર કઈ રાશિ લીધી છે, તો કે વેચાયેલા શર્ટ. એક્સ અક્ષ ઉપર કઈ માહિતી લીધેલી છે, તો કે દિવસ, અઠવાડિયાના દિવસ છે. વાય અક્ષ ઉપર કઈ રાશિ લીધેલી છે, તો કે વેચાયેલા શર્ટની સંખ્યા. તો પહેલા પ્રશ્નોનો જવાબ શું થશે, તો કે આ લંબ આલેખ છે એ અઠવાડિયાના જુદા જુદા દિવસો દરમિયાન વેચાયેલા શર્ટની સંખ્યા દર્શાવતો આલેખ આપેલો છે, એટલે કે એની માહિતી આપે છે. એના પછી જોઈએ શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણ માપ લીધેલું છે, તો કે આડી હરોળ એટલે અત્યારે આપણને એ વાય અક્ષ ઉપર પૂછે છે કે ભાઈ વાય અક્ષ ઉપર પ્રમાણ માપ છે એ શું લીધેલું છે, તો કે અહીંયા આગળ પ્રમાણ માપ આપેલું છે 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. હવે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે, તે દિવસે કેટલા શર્ટ વેચાણા છે, તો કે જે દિવસે સૌથી વધારે શર્ટ વેચાણા હશે એનો જે સ્તંભ છે એ સૌથી મોટો હશે. તો અહીંયા આપણે આલેખમાં જુઓ તો કે સૌથી મોટો સ્તંભ છે એ કયા દિવસનો છે, શનિવાર લાગે છે મને. ઓકે, શનિવાર. તો કે સૌથી વધારે શર્ટ છે એ શનિવારે વેચાણા છે. કેટલા વેચાણા છે, તો કે અહીંયાથી આપણે વાય અક્ષ ઉપર જઈએ તો આપણને એની સંખ્યા મળશે. તો જવાબ આપણે કેમ લખશું, તો કે સૌથી વધુ શર્ટ શનિવારે વેચાયેલા છે અને તેની સંખ્યા કેટલી છે, 60 શર્ટ છે. ઓકે, એના પછી કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયેલા છે, તો કે જેનો સ્તંભ સૌથી ઓછો હશે એ દિવસે સૌથી ઓછા શર્ટ વેચાયેલા હશે. અહીંયા જુઓ કે મંગળવારનો સ્તંભ છે એ સૌથી નાનો છે અને એ દિવસે કેટલા શર્ટ વેચાણા છે, તો કે 10. તો આપણે જવાબ શું લખશું, તો કે મંગળવારે સૌથી ઓછા શર્ટ 10 વેચાયા
છે. એના પછી ગુરુવારે કેટલા શર્ટ વેચાયેલા છે? તો કે ગુરુવાર ક્યાં છે? અહીંયા આગળ. ત્યાંથી આપણે સ્તંભ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી જઈશું, અહીંયા સુધી. ત્યાંથી આપણે શર્ટની સંખ્યા જોતી હોય તો કઈ બાજુ જઈશું? વાય અક્ષ ઉપર. તો ગુરુવારે કેટલા શર્ટનું વેચાણ થયું છે? તો કે 35 શર્ટ. ગુરુવારે 35 શર્ટનું વેચાણ છે એ થયેલું છે. એવી જ રીતે આપણે ઉલટો પ્રશ્ન જોઈએ તો એ પણ જોઈ લઈએ આપણે કે 50 શર્ટનું વેચાણ કયા દિવસે થયેલું છે? તો કે વાય અક્ષ ઉપર 50 ક્યાં છે? તો કે અહીંયા આગળ. હવે ત્યાંથી આપણે ક્યાં જઈશું? તો કે સ્તંભ ઉપર જઈશું, બરાબર. હવે ત્યાંથી આપણે ક્યાં જઈશું? તો કે એક્સ અક્ષ ઉપર. તો આપણને કયો દિવસ મળે છે? શુક્રવાર. તો કે 50 શર્ટનું વેચાણ શુક્રવારે થયેલું છે. તો દિવસ ઉપરથી શર્ટની સંખ્યા મળે છે અને શર્ટની સંખ્યા ઉપરથી દિવસ મળે છે. ઓકે, એના પછીનો આલેખ આપણે જોઈએ તો આલેખ આપેલો છે કે કોઈ એક વિદ્યાર્થીને જુદા જુદા વિષયમાં મળેલા માર્ક છે એનો લંબ આલેખ છે એ આકૃતિમાં દર્શાવ્યો છે. એના અભ્યાસ કરી અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. અહીંયા જુઓ તો કે ભાઈ વાય અક્ષ ઉપર પ્રમાણમાપ છે એ કેટલું લીધું છે? તો કે વાય અક્ષ ઉપર 1 એકમ લંબાઈ બરાબર 10 માર્ક લીધા છે. એટલે અહીંયા 0 હશે, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 આ રીતે. અહીં જુઓ તો કે 2 એકમ લંબાઈ બરાબર કેટલા શર્ટ છે? કેટલા વિષય છે? તો કે એક વિષય છે. અહીંયા હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર દર્શાવેલા છે. ઓકે, હવે તો કે અહીંયા પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે મેળવીએ તો કે લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો એનો જવાબ શું થશે? તો કે લંબ આલેખ જુદા વિષયમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી આપે છે. એટલે કે કોઈ વિદ્યાર્થી છે એને જુદા વિષયમાં કેટલા ગુણ મેળવ્યા છે, માર્ક મેળવ્યા છે એની માહિતી આપે છે. વિદ્યાર્થીનું નામે છે. હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. તો કે સૌથી વધારે માર્ક મેળવ્યા હોય એ વિષયનું આપણે નામ લખવાનું છે. તો આપણે સ્તંભ જોઈએ તો કે સૌથી ઊંચો સ્તંભ છે એ કયા વિષયનો છે? તો કે સૌથી મોટો સ્તંભ છે એ હિન્દીનો છે. એટલે હિન્દી વિષયમાં એને સૌથી વધુ માર્ક મેળવ્યા છે. પાછળ એવો પ્રશ્ન લખ્યો હોય કે સૌથી વધુ માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા છે અને કેટલા? તો આપણે અહીંયાથી વાય અક્ષ ઉપર જઈએ એટલે આપણને ખબર પડે કે 80 માર્ક્સ મેળવ્યા છે. એના પછીના પ્રશ્નોનો આપણે જવાબ લખીએ કે સૌથી ઓછા માર્ક તેણે મેળવ્યા હોય તે વિષય લખો. તો કે અહીંયા સૌથી ઓછો સ્તંભની લંબાઈ કોની છે? સૌથી નાનો સ્તંભ કયો છે? તો કે આપણે જોઈએ કે સમાજશાસ્ત્ર છે એનો સ્તંભ છે એ સૌથી નાનો છે અને એમાં એને કેટલા માર્ક મળે છે? તો કે 40. તો સૌથી ઓછા ગુણ મેળવ્યા હોય એવો વિષય કયો થશે? તો કે સમાજશાસ્ત્ર. ઓકે, અને એમાં પૂછ્યું કે ભાઈ સમાજશાસ્ત્રમાં કેટલા ગુણ મળ્યા છે? તો ત્યાંથી આપણે વાય અક્ષ ઉપર જઈએ તો ત્યાં ગુણ મળશે 40 માર્ક. એના પછી દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક લખો. તો આપણે લખી નાખીએ ડીનો જવાબ. તો કે હિન્દી, પછી અંગ્રેજી,
પછી ગણિત, પછી વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. ઓકે. હિન્દીમાં, ગણિતમાં, અંગ્રેજીમાં અને સમાજશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો કે ભાઈ હિન્દીનો સ્તંભ હોય ત્યાંથી વાય અક્ષ ઉપર જઈએ એટલે કે 80 માર્ક છે એ મેળવ્યા છે. હવે તો કે અંગ્રેજીનો જે સ્તંભ છે ત્યાંથી આપણે વાય અક્ષ ઉપર જઈએ એટલે ત્યાં કેટલા મેળવ્યા છે? 60. ગણિતમાં કેટલા મેળવ્યા છે? તો કે ત્યાંથી વાય અક્ષ ઉપર જઈએ એટલે 70. વિજ્ઞાનમાં કેટલા મેળવ્યા છે? તો કે ત્યાંથી વાય અક્ષ ઉપર જઈએ એટલે 50 માર્ક્સ. અને સમાજશાસ્ત્રમાં કેટલા મેળવ્યા છે? તો કે 40 માર્ક. તો જે વિષયના સ્તંભ છે ત્યાંથી આપણે માર્ક તરફ આગળ જવાનું છે. અને માર્ક્સ આપણને ક્યાં મળે છે? તો કે વાય અક્ષ ઉપર. એવી જ રીતે તમને પૂછવું હોય કે 70 માર્ક છે એ કયા વિષયમાં મેળવ્યા છે? તો કે જ્યાં વાય અક્ષ ઉપર 70 માર્ક છે ત્યાંથી આપણે આડા જઈએ તો કયો સ્તંભ મળે છે? તો કે ગણિત વિષયનો. તો કે 70 માર્ક છે એ ગણિત વિષયમાં મેળવ્યા છે. તો આવી જ રીતે જે લંબ આલેખ તમારી બુકમાં આપ્યા છે એમાંથી બધા પ્રશ્નોના આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોનો જવાબો આપો. આભાર મિત્રો.